કેમ છે વિદ્યાર્થી મિત્રો? ધોરણ 6 ગણિત સબ્જેક્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 10 માં સ્વાધ્યાય 10.1 માં દાખલા નંબર 1 થી દાખલા નંબર 11 સુધી દાખલા જોયા હતા. એમાં વિદ્યાર્થી મિત્રો એક બે દાખલા મેં તમને જાતે આપ્યા હતા, એ આવડી ગયા હશે એવી આશા રાખી આજે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.1 માં દાખલા નંબર 12 થી 16 કે 17 દાખલા છે તે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 12 અહીંયા બોર્ડ ઉપર મેં રકમ લખી છે. તમારી પાસે પાઠ્યપુસ્તક હશે તે પુસ્તક બહાર રાખી તેમાં દાખલા નંબર સ્વાધ્યાય 10.1 માં દાખલા નંબર 12 ની રકમ તમે ધ્યાનમાં રાખજો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ કે એક ત્રિકોણની બે બાજુના માપ, એક ત્રિકોણ છે એની બે બાજુના માપ કેવા છે વિદ્યાર્થી મિત્રો? 12 સેમી અને 14 સેમી. જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો તેની ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? એક ત્રિકોણ છે. આ ત્રિકોણનું માપ છે એક બાજુ 12 સેમી અને એક બાજુ 14 સેમી. ત્રીજી બાજુનું માપ શું કરવાનું છે? શોધવાનું છે. તેની પરિમિતિ કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો? 36 સેમી. તો ત્રીજી બાજુનું માપ શું કરવાનું? શોધવાનું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ બરાબર શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? શું લખીશું? ત્રણેય બાજુના માપનો સરવાળો. એટલે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની પરિમિતિ આપણને આપી દીધી છે. કેટલી આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો? 36. તેમાં એક બાજુનું માપ કેટલું છે? 12 સેમી. બીજી બાજુનું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 14 સેમી. તો ત્રીજી બાજુનું માપ શું કરવાનું છે? શોધવાનું. તો અહીં લખીશું ત્રીજી બાજુ. બરાબર? ત્રીજી બાજુનું માપ શું કરવાનું છે? શોધવાનું છે. એક બાજુનું માપ 12 સેમી છે, બીજી બાજુનું માપ 14 સેમી છે, તો ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. પરિમિતિ આપી છે 36. તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? તો બંનેનો સરવાળો કરીએ. 4 ને 2 6, 1 ને 1 2, કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 26. તો બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ ત્રીજી બાજુ. હવે વિદ્યાર્થી મિત્રો 26 કેવા છે? પ્લસ છે. સામેની બાજુ જાય તો શું થઈ જાય? માઈનસ. તો અહીંયા લખીશું ત્રીજી બાજુ બરાબર 36 માઈનસ કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 26. તો ત્રીજી બાજુનું માપ શું મળશે વિદ્યાર્થી મિત્રો? ત્રીજી બાજુનું માપ 36 માંથી 26 જાય તો કેટલા આવશે? 10 સેમી. કેટલું માપ મળશે વિદ્યાર્થી મિત્રો? 10 સેમી. 36 માંથી 26 જાય એટલે ત્રીજી બાજુનું માપ મળશે 10 સેમી. તો વિદ્યાર્થી મિત્રો એક બાજુનું માપ 12 સેમી, બીજી બાજુનું 14, તો ત્રીજી બાજુનું 10 સેમી. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આગળ દાખલા નંબર છે 13. એમાં પણ ખાસ ધ્યાન રાખજો. એક ચોરસ બાગની બાજુનું માપ, એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે. કેટલા મીટર છે વિદ્યાર્થી મિત્રો? 250. ચોરસ બાગ કીધો છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણને બાજુનું માપ શું મળશે? લંબાઈ. લંબાઈ કેટલી છે? 250 મીટર. હવે એને કીધું છે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ચોરસ બાગ તો કીધું છે પણ પરિમિતિનું સૂત્ર મૂકવાનું કે ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું તે ખ્યાલ નથી. જો દાખલામાં તમને કઈ કીધું છે, ક્યાં કીધું છે? તો અહીંયા મુદ્દો ખાસ ધ્યાન રાખજો. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટર. ખાલી મીટર શબ્દ આપ્યો હોય એટલે વિદ્યાર્થી મિત્રો આપણે શેનું સૂત્ર મૂકવાનું? પરિમિતિનું. ચો મીટર કે ચો સેમી, મીટર સ્ક્વેર કે સેમી સ્ક્વેર શબ્દ આપ્યો હોય તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. તો વિદ્યાર્થી મિત્રો અહીં લંબાઈ કેટલી મળી છે? 250 મીટર. તો અહીંયા આપણે લખીશું ચોરસની પરિમિતિ બરાબર, ચોરસની પરિમિતિ બરાબર શું આવશે સૂત્ર? 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો? 250. તો 250 ગુણ્યા 4 કરીએ તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 1000 સેમી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? 25 ચોક 100, 4 નો ગુણાકાર 0 સાથે 0 એટલે કેટલા આવશે? 1000 સેમી. સોરી મીટર આવશે, સેમી નથી મીટર છે. 1000 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે તો ખાસ ધ્યાન રાખજો. વાડ કરવાનો ખર્ચ શોધવાનો છે. કયો ખર્ચ શોધવાનો કીધો છે?
વાડ કરવાનો ખર્ચ કેટલો થાય તો આ બાજુ લખીશું વિદ્યાર્થી મિત્રો મીટર અને સામે લખીશું રૂપિયા શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો મીટર અને બરાબર રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો 1 મીટર પ્રતિ મીટર એટલે કેટલા મીટર થાય 1 મીટર તો 1 મીટરના કેટલા રૂપિયા આપ્યા છે 20 રૂપિયા આપણી પાસે કેટલા મીટર છે વિદ્યાર્થી મિત્રો 1000 મીટરના કેટલા 1 મીટરના 20 રૂપિયા તો 1000 મીટરે કેટલા તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે 1000 ગુણ્યા 20 કરવાના તો આપણે અહીં લખીશું 1000 ગુણ્યા 20 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 20000 રૂપિયા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 20000 રૂપિયા આવી રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 13 અહીંયા શું થાય છે પૂર્ણ થાય છે આ બાજુ દાખલા નંબર 12 છે અને ત્રીજી બાજુનું માપ 10 સેમી મળે છે દાખલા નંબર 13 માં એનો વાડ કરવાનો ખર્ચ સાથે પરિમિતિ સાથે મળે છે 20000 રૂપિયા અને પરિમિતિ મળે છે 1000 મીટર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આગળ દાખલા નંબર છે 14 તો એમાં ખાસ ધ્યાન રાખજો એમાં વિદ્યાર્થી મિત્રો કીધું છે કે એક લંબચોરસ બાગની લંબાઈ આપી છે લંબચોરસ બાગ છે એની શું આપી છે વિદ્યાર્થી મિત્રો લંબાઈ કેટલા મીટર આપી છે 175 મીટર પહોળાઈ છે 125 મીટર શું છે વિદ્યાર્થી મિત્રો પહોળાઈ કેટલી છે 125 મીટર તો તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા પ્રતિ મીટરે 12 રૂપિયા હોય તો કેટલો થશે તો વિદ્યાર્થી મિત્રો સેમ આની જેવો દાખલો છે અહીંયા આપણને ચોરસ બાગ આપ્યો છે અહીંયા લંબચોરસ બાગ આપ્યો છે બરોબર આમાં લંબાઈ અને પહોળાઈ સાથે મીટરમાં દર્શાવ્યો છે તે રીતે વાડ કરવાનો ખર્ચ 12 રૂપિયા પ્રતિ મીટર એટલે વિદ્યાર્થી મિત્રો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવાનું રહેશે બરોબર છે તો આપણે અહીંયા લખીશું કે લંબચોરસ ની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ વિદ્યાર્થી મિત્રો તમે પણ આખું લખજો હું પણ આખું લખી દઉં છું લંબાઈ વત્તા પહોળાઈ બરાબર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો 2 કૌંસમાં લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 175 પહોળાઈ કેટલી છે 125 હવે બંનેનો શું કરવાનો વિદ્યાર્થી મિત્રો સરવાળો 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1 7 ને 2 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1 1 ને 1 2 ને 1 3 કેટલા આવ્યા 300 બંનેનો સરવાળો કરતા 300 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 600 મીટર ચાલો કેટલા મીટર થશે 600 મીટર હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે વાડ કરવાનો ખર્ચ તો અહીં લખીશું વાડ કરવાનો ખર્ચ જે રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાડ કરવાનો ખર્ચ લખી મીટર બરાબર રૂપિયા દર્શાવ્યો તેવી રીતે અહીંયા પણ દર્શાવશું મીટર બરાબર રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું છે 1 પ્રતિ મીટર ના કેટલા રૂપિયા કીધા છે 12 રૂપિયા આપણી પાસે ટોટલ કેટલા મીટર છે વિદ્યાર્થી મિત્રો 600 મીટરે કેટલા તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે 600 ગુણ્યા 12 તો અહીં લખીશું વિદ્યાર્થી મિત્રો 600 ગુણ્યા 12 6 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 75 બંનેનો ગુણાકાર કરીએ શૂન્ય થતા તો શું આવે શૂન્ય એટલે કેટલા રૂપિયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 12 6 75 અને 2 શૂન્ય છે એટલે 7200 રૂપિયા ખર્ચ થાય કેટલા રૂપિયા ખર્ચ થાય વિદ્યાર્થી મિત્રો 7200 રૂપિયા તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 12 13 અને 14 ત્રણેય દાખલાની ગણતરી આ રીતે થાય છે એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ ગણતરી જોવી દાખલા નંબર છે 15 તો આગળ દાખલા નંબર 15 ની રકમ છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પાઠ્યપુસ્તકમાં પણ ધ્યાન રાખજો સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે સ્વીટી એક ચોરસ બાગ છે તેની ફરતે શું કરે છે દોડે છે તેની એક બાજુનું માપ છે 75 મીટર આ સ્વીટી વિષય છે જેમાં છે વિદ્યાર્થી મિત્રો ચોરસ બાગ બરાબર છે એની લંબાઈ આપી છે 75 મીટર બરાબર છે સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેની બાજુનું માપ છે વિદ્યાર્થી મિત્રો 75 મીટર બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે
અહીં આપ્યું છે છોકરીનું નામ બુલબુલ છે એનામાં પણ વિદ્યાર્થી મિત્રો લંબચોરસ ભાગ આપ્યો છે એમાં વિદ્યાર્થી મિત્રો લંબાઈ અને શું આવે પહોળાઈ લંબચોરસ ભાગ છે તેની ફરતે દોડે છે જેની લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો 60 મીટર અને પહોળાઈ છે 45 મીટર તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ ચોરસ ભાગ કીધો છે અને આ બાજુ લંબચોરસ ભાગ કીધો છે બરોબર છે આ ચોરસ ભાગની ફરતે સ્વીટી દોરે છે અને આ બાજુ લંબચોરસ ભાગની ફરતે બુલબુલ દોરે છે તો બંનેમાંથી કોણ ઓછું દોડે છે કોણ કેટલું અંતર ઓછું દોડે છે તેના વિશે આપણે જોવાનું છે બરોબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચોરસ ભાગ છે એટલે અહીંયા આપણે લખીશું ચોરસ ભાગની પરિમિતિ બરાબર છે ચોરસ ભાગની શું આવશે પરિમિતિ એનું સૂત્ર શું આવશે 4 ગુણ્યા લંબાઈ તો 4 ગુણ્યા લંબાઈ કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો 75 તો 75 ગુણ્યા કેટલા કરવાના વિદ્યાર્થી મિત્રો 4 તો 4 પંજા કેટલા થશે 20 વધી પડી 2 4 સીતા 28 ને 2 કેટલા થશે 30 કેટલા મીટર આવ્યો વિદ્યાર્થી મિત્રો 300 મીટર તો ચોરસ ભાગની ફરતે સ્વીટી 300 મીટર દોડે છે તેવી જ રીતે બુલબુલ એનો વિદ્યાર્થી મિત્રો લંબચોરસ ભાગ છે તો આપણે અહીં લખીશું લંબચોરસ ભાગની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો અહીંયા લખવાનું 2 કૌંસમાં લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 60 પહોળાઈ કેટલી છે 45 તો 2 કૌંસમાં 60 વત્તા 45 કરે તો 0 વત્તા 5 5 6 ને 4 10 તો 10 ટોટલ કેટલું થયું 105 105 ગુણ્યા 2 કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા આવે 210 મીટર આવશે કેટલા મીટર આવશે 210 તો વિદ્યાર્થી મિત્રો મને કહો કે સ્વીટી અને બુલબુલમાં સૌથી ઓછું અંતર કોણ દોડે છે સ્વીટીનું 300 મીટર છે અને બુલબુલનું 210 મીટર છે આ બંનેમાં સૌથી ઓછું અંતર કોનું છે બુલબુલનું તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં આ જવાબ લખવો ફરજિયાત છે બરાબર છે આપણને જો ખાલી પરિમિતિ શોધવાનું કીધું તો આપણને શોધી મૂકી દઈએ તો ચાલે પણ આપણને લાસ્ટમાં અહીં એક પ્રશ્ન પૂછ્યો છે એનો જ એક માર્ક્સ છે કોણ ઓછું અંતર દોડશે તો વિદ્યાર્થી મિત્રો સ્વીટી અને બુલબુલમાં કોણ ઓછું દોડે છે બુલબુલ તો આપણે લખશું વિદ્યાર્થી મિત્રો બુલબુલ ઓછું અંતર દોડે છે બરાબર છે બુલબુલ ઓછું અંતર દોડે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 15 પણ શું થાય છે પૂરો થાય છે એના પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર આવે છે 16 તેમાં આપણને આકૃતિ આપી છે તે આકૃતિ પરથી આપણને જેવું દાખલામાં કીધું છે તે પ્રમાણે આપણે દાખલાનું સૂત્ર મૂકીને તેનો જવાબ મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં ખાસ ધ્યાન દાખલા નંબર છે 16 દાખલા નંબર 16 ની રકમ છે વિદ્યાર્થી મિત્રો નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરો છો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ આકૃતિ પરથી આપણે દરેકની શું શોધવાની છે વિદ્યાર્થી મિત્રો પરિમિતિ શોધવાની છે તેના પરથી આપણે અનુમાન લગાડવાનું કે શું છે તે પહેલા પરિમિતિ બધાને શોધી લઈ પછી આપણે અનુમાન લગાડીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એ નંબરની આકૃતિ આપી છે એમાં ચોરસ આપ્યું છે ચોરસની ચારેય બાજુના માપ સેમીમાં છે અને પ્લસ પાછા બંનેના ચારે બાજુના માપ કેવા છે સરખા તો વિદ્યાર્થી મિત્રો ચોરસની આપણે શું શોધવાની પરિમિતિ શોધવાની તો અહીંયા આપણે ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકી દેવી કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ તો 4 ગુણ્યા લંબાઈ કેટલી આપી છે ચારે બાજુના માપ સરખા છે એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 25 ચોક કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 100 સેમી જવાબ આવશે આ ચોરસની પરિમિતિનો જવાબ છે જેમાં વિદ્યાર્થી મિત્રો ચારે બાજુના માપ કેવા છે સરખા એટલે ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું મૂકવાનું 4 ગુણ્યા લંબાઈ એટલે 25 ચોક કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 100 સેમી
એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શું દર્શાવવાની કીધી છે લંબચોરસની આકૃતિ છે તો આમાં શું આવશે લંબાઈ અને પહોળાઈ લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો 40 સેમી અને પહોળાઈ છે 10 સેમી તો કોનું સૂત્ર મૂકવાનું વિદ્યાર્થી મિત્રો લંબચોરસની પરિમિતિનું તો આપણે એનું સૂત્ર મૂકી દેવી કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો 2 કૌંસમાં લંબાઈ કેટલી છે 40 પહોળાઈ કેટલી છે 10 તો 2 કૌંસમાં 40 વત્તા 10 કેટલા થાય 50 50 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા થાય 100 સેમી તેવી રીતે ચોરસની પરિમિતિ આપણને 100 સેમી મળે છે તેવી જ રીતે લંબચોરસની પરિમિતિ પણ કેટલી મળે છે 100 સેમી આવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો દાખલો છે તેની પણ આપણે હવે શોધી નાખશું લંબાઈ અને પહોળાઈ તેમાં વિદ્યાર્થી મિત્રો લંબાઈ અને બીજી આપી છે પહોળાઈ લંબાઈ આપી છે વિદ્યાર્થી મિત્રો 30 સેમી અને પહોળાઈ આપી છે 20 સેમી હવે વિદ્યાર્થી મિત્રો લંબાઈ અને પહોળાઈ આપ્યું હોય ત્યારે આપણે કોનું સૂત્ર મૂકવાનું કીધું છે લંબચોરસની પરિમિતિનું તો આપણે મૂકી દેવી કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 કૌંસમાં લંબાઈ કેટલી આપી છે 30 પહોળાઈ કેટલી આપી છે 20 તેથી 2 કૌંસમાં 30 વત્તા 20 કરો એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 50 50 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 100 સેમી કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 100 સેમી તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દાખલાની શું શોધી છે આપણે પરિમિતિ હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 16 માં આપણે ચોથા નંબરનો દાખલો છે ત્રિકોણ છે ત્રિકોણની પણ આપણે શું શોધવાની છે પરિમિતિ એમાં વિદ્યાર્થી મિત્રો ત્રણેય બાજુના માપ અલગ અલગ આપ્યા છે બરાબર તો આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ લંબાઈ 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 બરાબર છે એની લંબાઈ આપી છે પહેલી બાજુની 30 સેમી બીજી બાજુની પણ 30 સેમી ચોથી બાજુની 40 સેમી અને ત્રિકોણ કેવો છે સમદ્રી બાજુ ત્રિકોણ છે ત્રિકોણ એટલે કેમ વિદ્યાર્થી મિત્રો સમદ્રી બાજુ કારણ કે એક બંને બાજુના માપ કેવા છે સરખા હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખી નાખીએ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો બરાબર ત્રણેય બાજુના માપનો શું થાય સરવાળો તો આપણે સરવાળો કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો 30 30 40 ટોટલ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો 100 સેમી બરાબર વિદ્યાર્થી મિત્રો જો આ બાજુ ચોરસની પરિમિતિ મળે છે 100 સેમી લંબચોરસની પરિમિતિ છે 100 સેમી આ બાજુ લંબચોરસની પરિમિતિ મળે છે 100 સેમી ત્રિકોણની પરિમિતિ પણ 100 સેમી મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જે દરેક આકૃતિની પરિમિતિ કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો 100 સેમી એટલે કે દરેકની આકૃતિની પરિમિતિ સરખી મળે છે એ આપણું અનુમાન છે તો અહીંયા લખવું પડશે વિદ્યાર્થી મિત્રો દરેક આકૃતિની પરિમિતિ સરખી એટલે કે સમાન મળે છે બરાબર દરેક આકૃતિની પરિમિતિ સરખી કૌંસમાં લખ્યું છે સમાન સમાન એટલે વિદ્યાર્થી મિત્રો સરખું થાય બરાબર છે સરખું મળે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 16 આપણો અહીંયા શું થાય છે પૂરો થાય છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો જે આપણે ચાર આકૃતિ દર્શાવી છે એ તમારા પેન્સિલ અને માપપટ્ટીનો ઉપયોગ કરીને દર્શાવવાની રહેશે એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ દાખલા નંબર છે 17 દાખલા નંબર 17 ની રકમ છે વિદ્યાર્થી મિત્રો અવની 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે જો દરેકની બાજુની લંબાઈ 1/2 મીટર છે તો તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે છે 9 ટાઇલ્સ ખરીદી છે વિદ્યાર્થી મિત્રો તે દરેકની લંબાઈ કેટલી છે 1/2 મીટર બરાબર છે તો તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે એટલે આ રીતનું ચોરસ બોક્સ બનાવે છે પહેલી આકૃતિ બીજી આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો આ રીતની ડોક્ટર જેવી નિશાની કરી
ફરતી કોતે 9 ટાઇલ્સ ગોઠવી છે 1 2 3 4 5 6 7 8 ને 9 બરોબર છે વિદ્યાર્થી મિત્રો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ 4 પ્રશ્ન જવાબ પૂછ્યા છે એમાં પહેલો પ્રશ્ન છે આકૃતિ 1 ની ગોઠવણીની પરિમિતિ કેટલી હશે આકૃતિ 1 છે તો વિદ્યાર્થી મિત્રો તેની શું શોધવાની છે પરિમિતિ તો પરિમિતિ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો ત્રણેય બાજુ પહેલા આપણે એના માપ કેવા છે બધી બાજુથી સરખા છે એટલે વિદ્યાર્થી મિત્રો તેની પરિમિતિ આપણે પહેલા જોઈ લેવી બરાબર છે પરિમિતિ શોધતા પહેલા તેની આપણે શું શોધવાની છે લંબાઈ શોધવાની છે કુલ લંબાઈ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો ત્રણેયનો આપણે શું કરવાનો સરવાળો 1/2 મીટર વત્તા 1/2 વત્તા 1/2 વિદ્યાર્થી મિત્રો ત્રણેયના છેદમાં કેવા છે છેદ કેવા છે ત્રણેયના સરખા તો બે કેટલી વાર લખવાના એક વાર ઉપરની સંખ્યા શું છે 1 વત્તા 1 વત્તા 1 ટોટલ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો 3/2 મીટર આ આપણને શું મળે લંબાઈ હવે વિદ્યાર્થી મિત્રો ચોરસ છે એટલે ચોરસની પરિમિતિ શોધી નાખીએ આપણે તો અહીંયા લખવાનું કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ તો 4 ગુણ્યા લંબાઈ કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો 3/2 મીટર 2 દુ કેટલા થાય 4 તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો 3 દુ 6 મીટર આ પહેલા પ્રશ્ન જવાબ પડ્યો આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણેયની લંબાઈ આપી છે આમ ને આમ ચારે બાજુથી માપ કેવા થાય સરખા એટલે 1/2 1/2 1/2 ત્રણ ટુકડા છે એટલે ત્રણેય ટુકડાનો શું કર્યું આપણે એક ભાગ બનાવ્યો તો કેટલા બને છે એક ભાગની લંબાઈ 3/2 તો ચારે બાજુથી એની લંબાઈ કેટલી છે 3/2 મીટર તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા 3/2 4 ને 2 વડે ભાગો એટલે અહીંયા કેટલા વધશે 2 વધશે કેમ કે 2 દુ 4 થાય 2 તરી કેટલા વધ્યા 6 મીટર એવી રીતે વિદ્યાર્થી મિત્રો સારી બીજા નંબરની ગોઠવણી ગમતી નથી આ બીજા નંબરની આકૃતિ છે તેની ગોઠવણી ગમતી નથી તો તેની પાસે ટાઇલ્સ ને ચોકડી આકારે ગોઠવી છે કઈ આકારે ગોઠવી છે વિદ્યાર્થી મિત્રો ચોકડી આકારે તો તેની પરિમિતિ શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખશું ચોકડી આકારની ગોઠવણીની પરિમિતિ હવે વિદ્યાર્થી મિત્રો આમાં તો કે લંબાઈ પહોળાઈ કે દર્શાવી શકાય એવું નથી બરોબર છે એટલે એના હિસાબે આપણે હરેકનું માપ શું કરવાનું છે સરવાળો જ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ એક બાજુનો ભાગ છે એનું માપ કેટલું છે 1/2 આનું 1/2 1/2 1/2 તો વિદ્યાર્થી મિત્રો તે રીતે ગોઠવણી કરતા જાવી ટોટલ કેટલી વખત લખવાના છે 1/2 તે ગણી લેવી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 ટોટલ આપણે વિદ્યાર્થી મિત્રો 20 ભાગમાં તે દર્શાવવાની છે કિંમત તે દર્શાવી દેવી એટલે આપણે આપણો જવાબ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો 1/2 વત્તા 1/2 વત્તા 1/2 1/2 1/2 1/2 1/2 1/2 1/2 1 2 3 4 5 6 7 8 9 વત્તા 1/2 1/2 1/2 1/2 1/2 1/2 1/2 1/2 1/2 વત્તા 1 2 3 4 5 6 7 8 9 ટોટલ 9 ને 9 કેટલા થયા વિદ્યાર્થી મિત્રો 18 1/2 1/2 20 થઈ ગયા હવે વિદ્યાર્થી મિત્રો આને આપણે જૂથ બનાવી દેવી એટલે કૌંસ કરી દેવાનો બરાબર છે એટલે આપણને ખ્યાલ આવી જશે કેમ કૌંસ કર્યો એટલે આપણે સંખ્યા ગોઠવવામાં વિદ્યાર્થી મિત્રો સરળતા રહેશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો હવે વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ બતાવું છું તમને 1/2 છે 1/2 છે બંનેના છેદ કેવા છે વિદ્યાર્થી મિત્રો સરખા તો બે કેટલી વાર લખવાના એક વાર ઉપરની સંખ્યા કઈ છે 1 + 1
એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે 2/2 એકા 2 એટલે વિદ્યાર્થી મિત્રો બે ભાગ આ રીતે અડધો અડધો ભાગ દર્શાવી એટલે આપણને કેટલો ભાગ મળે છે એક ભાગ મળે છે બે ભાગ અડધો અડધો હોય એક ચોરસના બે ટુકડા કરીએ વિદ્યાર્થી મિત્રો આ રીતે આ એક ભાગ આ અડધો ભાગ તો બંનેનો આપણે જોઈન્ટ કરીએ તો લંબચોરસ કેટલું બને એક જ બને એ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એમાં આપણે જોડ બનાવી છે બરોબર એ જોડમાં આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો બંનેનો જોડનો આપણે સરવાળો કરીએ એટલે કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 1 આ બંનેનો સરવાળો 1 ને 1 5 થઈ ગયા 1 2 3 4 અને વિદ્યાર્થી મિત્રો પાંચમી આકૃતિ અહીંયા છે પછી આ બંનેનો સરવાળો 1 આ બંનેનો સરવાળો 1 આ બંનેનો સરવાળો 1 આ બંનેનો 1 આ બંનેનો 1 ટોટલ 10 થવા જોઈએ 1 2 3 4 5 6 7 8 9 ને 10 ટોટલ એનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 10 મીટર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આપણે હરેક બાજુનો શું કરી નાખ્યો છે સરવાળો 1/2 મીટર 1/2 મીટર એ રીતે વિદ્યાર્થી મિત્રો ટોટલ 1/2 કેટલી વાર લખ્યા છે 20 વખત તેના વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસમાં ગોઠવણી આ રીતની કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો ટોટલ 10 જૂથ બનશે 10 નો સરવાળો કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને શું મળે છે 1 + 1 + 1 + 1 ટોટલ એટલું મળે છે 10 મીટર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આકૃતિ A ની પરિમિતિ મળે છે 6 મીટર આકૃતિ B ની પરિમિતિ મળે છે 10 મીટર હવે વિદ્યાર્થી મિત્રો એમાં આપણને ત્રીજો સવાલ કર્યો છે શું કર્યો છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો સવાલ શેનો કર્યો છે તો એમાં કીધું છે કે વિદ્યાર્થી મિત્રો કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે તો વિદ્યાર્થી મિત્રો આમાં જો A આકૃતિ છે ને આ બાજુ B આકૃતિ આ બંનેમાં ગોઠવણીની પરિમિતિ કોની વધારે છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે ત્રીજા નંબરનો પ્રશ્ન તમારે જાતે લખવાનો રહેશે ચોપડીમાંથી જોઈ તો વિદ્યાર્થી મિત્રો કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે આકૃતિ 1 ની કે આકૃતિ 2 ની તો આકૃતિ 2 ની તો વિદ્યાર્થી મિત્રો લખવાનો જવાબ આકૃતિ 2 ની એટલે કે સારિનની પરિમિતિ વધારે છે આકૃતિ 2 કોની છે સારિનની તો સારિનની પરિમિતિ કેવી થાય છે વિદ્યાર્થી મિત્રો વધારે તો એના પછી વિદ્યાર્થી મિત્રો એક સવાલ છે તેને આપણે ધ્યાનમાં રાખી આપણે ચોથો પોઈન્ટ જોઈ લેવી પછી આપણો સ્વાધ્યાય 10.1 શું થાય છે પૂર્ણ તો વિદ્યાર્થી મિત્રો એનો ચોથો પોઈન્ટ છે તે હું આ બોર્ડ ઉપર નથી લખતો નકર પછી મારે દાખલામાં થોડો પ્રોબ્લેમ થાય પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખજો હું વાંચું છું રકમ અવનીત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ ચોક્કસ ગોઠવણી શક્ય છે તમે એનો કોઈ રસ્તો શોધી શકશો તો ટાઇલ્સની ગોઠવણી અનુસાર પરસ્પર પૂરેપૂરી મેળવી જોઈએ એ રીતે ટાઇલ્સની તોડી શકશો નહીં તો વિદ્યાર્થી મિત્રો તેની ચોક્કસ પ્રમાણમાં ગોઠવણી કરી શકાય છે 9 ટાઇલ્સ છે તો તેને લંબચોરસ આકારમાં ગોઠવી શકાય કઈ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને બતાવું છું બરાબર 1 2 3 4 5 6 7 ને 8 અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવી જાય 9 બરાબર છે આ હરેકનું માપ છે વિદ્યાર્થી મિત્રો 1/2 1/2 1/2 1/2 બરાબર આનું બાજુનું માપ છે 1/2 ટોટલ કેટલા છે વિદ્યાર્થી મિત્રો ચોરસ ખાના 1 2 3 4 5 6 7 8 9 એટલે વિદ્યાર્થી મિત્રો આની લંબાઈ કેટલી મળે વિદ્યાર્થી મિત્રો 9/2 કઈ રીતે આનો સરવાળો કરી નાખો એટલે વિદ્યાર્થી મિત્રો 9/2 અને પહોળાઈ કેટલી મળી 1/2 તો અહીં આપણે દર્શાવી શકીએ છીએ લંબાઈ 9/2 મીટર પહોળાઈ 1/2 મીટર હવે આપણે વિદ્યાર્થી મિત્રો તેની શું શોધવાની છે લંબચોરસની પરિમિતિ કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો
તો સૂત્ર મૂકવાનું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 કૌંસમાં લંબાઈ કેટલી છે 9/2 વત્તા પહોળાઈ 1/2 તો વિદ્યાર્થી મિત્રો 2 કૌંસમાં બંનેના છેદ કેવા છે સરખા તો એકવાર લખો ઉપરની સંખ્યા શું છે 9 + 1 તો વિદ્યાર્થી મિત્રો શું થશે તો ખાસ ધ્યાન રાખો તો 2 કૌંસમાં 9 + 1 કેટલા થશે 10/2 તો 2 2 કેન્સલ તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો 10 મીટર તો પણ તેનો જવાબ કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો 10 મીટર મળે છે આવી રીતે વિદ્યાર્થી મિત્રો તે દાખલાની ગોઠવણી શું થાય છે અહીંયા પૂર્ણ થાય છે અને સાથે સાથે આપણું ચેપ્ટર સ્વાધ્યાય 10.1 એટલે કે વિદ્યાર્થીઓ ચેપ્ટર 10 માં સ્વાધ્યાય 10.1 અહીંયા પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આવતા નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો બધાએ લખેલું હોવું જોઈએ ત્યારબાદ જ્યારે આપણે આગળનો લેક્ચર હવે શરૂઆત કરીએ નેક્સ્ટ લેક્ચર ત્યારે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમારા સ્વાધ્યાય 10.2 આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આ બધાને કમ્પ્લીટ હોવું જોઈએ જે બી આકૃતિ દોરીએ છીએ તે આકૃતિ વિદ્યાર્થી મિત્રો માપપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરી દોરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આવતા નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 10.2 સાથે આપણે ફરી મુલાકાત કરીશું ત્યાં સુધી નમસ્કાર